ઇન્ડિયન બ્લાઇન્ડ ફૂટબોલ ફેડરેશનના સહયોગથી અંજન મંડલે દેશમાં પહેલીવાર પ્રીમિયર લીગ ફૂટબોલ ફોર ધ બ્લાઇન્ડની આયોજન કર્યું. એમાં પૂરે દેશમાંથી 4 બહેનોની ટીમો અને 4 ભાઈઓની ટીમો આવી હતી. એમાં ખાસ કરીને ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કેરલા, નોર્થ ઇસ્ટની ટીમો આવી હતી. અને એમાં બધા મેચના અંતે મને જણાવતા ગર્વ થાય છે કે અંજન મંડલની ટીમ ગ્લોરિયસ ગુજરાત, જે બહેનોની સૌથી નવી ટીમ હતી, એ ટીમે ચેમ્પિયનશિપ જીતી અને એને 50,000 રૂપિયાનો રોકડ પુરસ્કાર મળ્યા. અને મજાની વાત એ છે કે આ ટીમે પોતાના 4 મેચ જીત્યા, કોઈ બી મેચ હાર્યા નહીં. અને એ ટીમ સામે કોઈ બી ગોલ થયા નહીં. એ ટીમે દર વખતે એક વિનિંગ ગોલ કરીને મેચ જીત્યા. અને જે સેકન્ડ ટીમ આવી મહારાષ્ટ્રની, એને 40,000નું ઇનામ મળ્યા. અને ટોટલ 6 પુરસ્કાર હતા મહિલા ટીમમાં. અને બહુ ગર્વ થાય છે કે 6માંથી 5 પુરસ્કાર આપને ગ્લોરિયસ ગુજરાતને મળ્યા.